गुजरात પોલીસના ઇતિહાસનું પહેલું મેગા ડિપોર્ટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું સુરતમાં હાથ ધરવામાં આવ્યું છે જેમાં 300 ઘૂસણખોરોને ખાસ વિમાનમાં બાંગ્લાદેશ રવાના કરી દેવામાં આવ્યા છે। અમેરિકાની સ્ટાઇલમાં ગુજરાત પોલીસના ઇતિહાસનું આ પહેલું ડિપોર્ટ મેગા ઓપરેશન સામે આવ્યું છે। ગેરકાયદેસર હોવાની ખરાઈ કર્યા બાદ એકથી વધુ તબક્કામાં મિશન હાથ ધરવામાં આવ્યું હતું। આ વચ્ચે તમને જણાવી દઈએ કે અગરતલામાં એરક્રાફ્ટ ઉતારી અને વાહનોમાં બાંગ્લાદેશીઓને છોડી મૂકવામાં આવ્યા છે। जम्मू काश्मीरना पहलगामમાં થયેલા હુમલામાં 2 સપ્તાહ બાદ એક તરફ ભારતે એર સ્ટ્રાઇક કરી અને બીજી તરફ એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનમાં આતંકવાદીઓના કેમ્પનો ખાત્મો કરવામાં આવ્યો અને ત્યારે ગુજરાતમાં પોલીસે ગેરકાયદેસર ઘૂસી આવેલા બાંગ્લાદેશીઓને ડિપોર્ટ કરવાનું આ ગુપ્ત ઓપરેશન પાર પાડ્યું છે। ગુજરાત પોલીસે અમદાવાદ સહિત સુરત સહિતના રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા અને ત્યારબાદ તેમને તેમના વતન મોકલી દેવામાં આવ્યા। तो सूरत सहित अलग अलग जगहों पर जे रीते बांग्लादेशी घूसणखोरो हता ते लोकोने पहला रिपोर्ट करवामां आव्या, कार्यवाही तेमना उपर हाथ धरवामां आवी। एक तरफ एयर स्ट्राइक अने बीजी तरफ हवे अमेरिकन स्टाइलमां गुजरात पोलीसना इतिहासनुं आ पहलुं मेगा डिमोलेशन आ कामगीरी जे रीते करवामां आवी अने त्यारबाद तमाम गैरकायदेसर रहता लोकोने पण डिपोर्ट करी अने तेमना वतन मोकलवामां आव्या। तो आज मुद्दे संवाददाता जयेन्द्र पांडे अपनी साथे लाइव जोड़ाया है। जयेन्द्र, सौथी मोटी आ कार्यवाही गैरकायदेसर रहता तमाम बांग्लादेशीओ ने परत मोकलाया, क्या प्रकारनी माहिती सामे आवी? जी बिल्कुल थी। जे प्रकारे जम्मू काश्मीर पहलगाम में हुमलो थयो तो त्यारबाद देशना कोणे कोणे रोष फाटी निकळ्यो तो तेने लईने गुजरात पोलीसे एक मोटुं ऑपरेशन हाथ धर्युं हतुं। बांग्लादेश घूसणखोरीओ दूर करो तेने लईने सूरत है, अमदावाद है, वडोदरा है, राजकोट तमाम जगह कार्यवाही करवामां आवी हती अने 25 आखा राज्य में 2500 थी वधारे गैरकायदेसर घुसी आवेला बांग्लादेशीओने तेमणे अटकायत करी हती, तेमनुं वेरीफाई करवामां आव्युं हतुं। त्यारे सूरत पोलीस द्वारा पण कुल 283 जेटला बांग्लादेशीओनी अटकायत करवामां आवी हती। कुल 3 दिवसनी अंदर ज तेमनी वेरीफाई करवामां आव्या हता अने तेनी साथे आखा राज्यमां जे कार्यवाही करवामां आवी हती ते कार्यवाहीने अंते જ્યારે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી ત્યારે એક બાજુ ગત રોજ જ્યારે ભારતીય સૈન્ય દ્વારા એર સ્ટ્રાઇક કરવામાં આવ્યું છે, 9 જેટલા પાકિસ્તાનના આતંકવાદીઓના જે દફતર હતા તે ધ્વસ્ત કરવામાં આવ્યું છે, ત્યારે બીજી બાજુ ગત રોજ ગુજરાત પોલીસ દ્વારા એક ગુપ્ત ઓપરેશન બહાર પાડવામાં આવ્યું છે। 2500 થી વધારે જે બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી હતી તેમની જે વેરીફાઈ કરવામાં આવ્યા હતા, તેમની જે ઘૂસણખોરી પકડાઈ હતી તે તમામને તેમાંથી જે એક બાદ એક કુલ 300 થી વધુ જેટલા જે ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ હતા તેમને એક બાદ એક અહીં અગરતલા ઉતારી દેવામાં આવ્યા હતા, ત્યાંથી બાંગ્લાદેશ ડિપોર્ટ કરી દેવામાં આવ્યા છે। એક બાજુ ભારતીય સૈન્ય જે છે તે ગુપ્ત ઓપરેશન કરી રહ્યું છે, ત્યારે બીજી બાજુ ગુજરાત પોલીસ પણ ગુપ્ત ઓપરેશન કરી રહ્યું છે। હાલ તો 2500 જેટલા જે પકડાયા હતા તેમાંથી 300 થી વધુ લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે। હજી બી આંકડો વધી શકે છે તેવી શક્યતાઓ જણાઈ આવે છે। હાલ પણ તે વેરીફાઈની સ્થિતિ વેરીફાઈ કરવામાં આવી રહ્યા છે ડોક્યુમેન્ટ અને તેની જે રિપોર્ટ તૈયાર કરી તે ગૃહ વિભાગ સોંપવાની કામગીરી કરવામાં આવી રહી છે। એટલે જેમ જેમ રિપોર્ટ આવશે તેમ તેમ આ તમામ લોકો જે ઘૂસણખોરીઓ છે તેમને જે છે બાંગ્લાદેશ રિપોર્ટ કરવામાં આવશે। હાલ તો 300 જેટલા બાંગ્લાદેશીઓને રિપોર્ટ કરવામાં આવ્યા છે અને હજી પણ ધીરે ધીરે તમામ લોકોને રિપોર્ટ કરવામાં આવશે હાલ તેવી શક્યતાઓ જણાઈ આવે છે। જી बिल्कुल जयेन्द्र, आभार समग्र माहिती साथे जोड़ावा बदल। तो जेम जेम कार्यवाही करवामां आवी रही छे तेम तेम तमाम ए गैरकायदेसर रहता लोकोने तेमना वतन परत मोकलवामां आवी रह्या छे।